हेलो फ्रेंड्स, आज આપણે યુનિટ 3નું બીજું લેક્ચર જોઈએ। ગયા લેક્ચરમાં આપણે 11-12ની ફોર્મ્યુલા જોઈ હતી। હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ। તો ડેફિનેશન સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ ધ 3 વેક્ટર ઓફ ધ આર ક્યુબ। આપણે શું કરવાનું છે? સ્કેલર મલ્ટિપ્લિકેશન કોણ ડેફિનેશન છે આપણે જોઈએ। સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ ધ કેટલા વેક્ટર લેવાના છે? 3 વેક્ટર લેવાના છે। એ કેવા હોવા જોઈએ? આર ક્યુબ હોવા જોઈએ। ઓકે, મતલબ કે 3 ડાયમેન્શન હોવા જોઈએ। તો ઇફ એ બાર ઇઝ ઇક્વલ ટુ x1 y1 z1, બી બાર ઇઝ ઇક્વલ ટુ x2 y2 z2 અને સી બાર ઇઝ ઇક્વલ ટુ x3 y3 z3 આર વેક્ટર ઓફ ધ આર ક્યુબ। ઓકે, ધેન શું આપણે એ બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર ઇઝ કુડ નોટ has a scalar multiplication of the 3 vector। એને આપણે શું કહેવામાં આવશે? સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ ધ 3 વેક્ટર એ બાર બી બાર અને સી બાર બિલોંગ્સ ટુ આર ક્યુબ। હવે એને કઈ રીતે લખી શકાય એ જુઓ તો મોટા બ્રેકેટમાં એ બાર બી બાર અને સી બાર તરીકે આપણે ઓળખી શકાય છે। તો એને આપણે જોઈએ મેથેમેટિક્સની ભાષામાં તો એ બાર બી બાર અને સી બાર મોટા બ્રેકેટમાં એ બાર બી બાર અને સી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીશું? એ બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર। આપણે આ સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ ધ 3 વેક્ટરને આપણે આ રીતે લખી શકાય છે। ઓકે, હવે આપણે થિયરમ જોઈએ એના લગતું। તો ઇફ એ બાર ઇઝ ઇક્વલ ટુ x1 y1 z1, બી બાર ઇઝ ઇક્વલ ટુ x2 y2 z2 એન્ડ સી બાર ઇઝ ઇક્વલ ટુ x3 y3 z3, ધેન મોટા બ્રેકેટમાં એ બાર બી બાર સી બાર ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સમાં x1 y1 z1 x2 y2 z2 અને x3 y3 z3। ઓકે, તો હવે આપણે એની પ્રૂફ આપીએ તો આપણી જોડે શું છે ડેફિનેશનમાં? લેટ મોટા બ્રેકેટમાં એ બાર બી બાર સી બાર ઇઝ ઇક્વલ ટુ શું છે? આપણે ડેફિનેશન જોઈએ હમણાં એ પ્રમાણે। તો એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર આપેલું છે। તો આપણે આ સાબિત કરવા માટે આપણે આ સાબિત કરવું પડશે। ઓકે, તો આપણે આ સાબિત કરીએ તો એના પહેલાં આપણે આ અંદરનો કૌંસ આપણેની વેલ્યુ જોશે આપણા જોડે। તો બી બાર ક્રોસ સી બારની વેલ્યુ જોશે। તો અહીંયા આપણે બી બાર ક્રોસ સી બારની વેલ્યુ શોધી દઈએ। તો બી બાર ક્રોસ સી બાર ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સમાં આઈ જે કે બી બારની વેલ્યુ શું હતી? આપણે x2 y2 z2 હતી, તો અહીંયા આપણે લખી દીધી x2 y2 z2 અને સી બારની વેલ્યુ શું હતી? x3 y3 z3, તો આપણે અહીંયા એ લખી દીધું x3 y3 અને z3। ઓકે, હવે આપણે જોઈએ જેમ આપણે તમે 11-12માં કરતા હતા એમ મેટ્રિક્સમાં આઈ બાર તો અંદર શું આવશે? બ્રેકેટમાં y2 z3 માઇનસ y3 z2 અહીંયા લખી શકાય y2 z3 માઇનસ y3 z2 આઈ બાર માઇનસ અહીંયા મિડલમાં માઇનસ આવે તો અહીંયા જે લઈએ આપણે જે લીધો બ્રેકેટમાં x2 z3 માઇનસ x3 z2 અહીંયા લખાય x2 z3 માઇનસ x3 z2 લખી શકાય પ્લસ કે બાર વાળું લઈએ ત્યારે આપણે આ લાઈન નહીં લેવાની અને ઉપરની લાઈન નહીં લેવાની, બાકીનો જે વધે ચાર એ લેવાના। તો x2 y3 માઇનસ x3 y2। ઓકે, અહીંયા લખ્યું આપણે બ્રેકેટમાં એને વસ્તુ આપણે જે બોલાય। ઓકે, હવે આપણે જોઈએ એ બાર વડે ડોટ પ્રોડક્ટ કરીએ તો એ બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર। તો હવે આપણે જે આઈ જે કે લખ્યા હતા એની જગ્યાએ આપણે x1 x2 y1 અને z1 લખી દઈએ। તો અહીંયા આપણે x1 લખીએ તો શું થશે? અહીંયા આ કૌંસ એમને એમ આવશે y2 z3 માઇનસ y3 z2। એટલું યાદ રાખવાનું કે અહીંયા ડોટ પ્રોડક્ટ છે, મતલબ કે અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે। આઈની જગ્યાએ x1 આવશે, જેની જગ્યાએ y1 આવશે, અહીંયા ભૂલ છે સોરી, તો જેની જગ્યાએ y1 આવશે અને કેની જગ્યાએ z1 આવશે। ઓકે, હવે આપણે મેટ્રિક્સ બનાવીએ તો શું થશે?
x1 y1 અને z1 થશે પહેલું તો બીજું ત્રીજું તો આપણે જે મેટ્રિક્સ પ્રમાણે લખ્યું હતું એમને એમ x2 y2 z2 x3 y3 z3 ઓકે એ રીતે આપણે લખી શકાય. તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું. એ બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે મેટ્રિક્સ પ્રૂવ કર્યો, પણ એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર એના બરાબર તો શું હોય મોટા બ્રેકેટમાં એ બાર બી બાર સી બાર. તો આના બરાબર આપણે આ લખી શકીએ જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે, હવે આગળ જોઈએ આપણે કોરોલરી. There is a number of the change in the value of the scalar triple product if the vector a bar b bar c bar are rotated in cycle order. Has આપણે પ્રૂવ કરવાનું છે a bar b bar c bar ઇઝ ઇક્વલ ટુ આપણે પ્રૂવ કરવાનું છે b bar મોટા બ્રેકેટમાં b bar c bar a bar ઇઝ ઇક્વલ ટુ મોટા બ્રેકેટમાં c bar a bar b bar. ઓકે, હવે અહીંયા આપણે આ કોરોલરીનો ઉપયોગ આપણે પાછળ થિયરમમાં ને બધામાં ખાસ કરવાનો છે. તો અહીંયા ધ્યાન, તો એ બાર બી બાર સી બાર આપણે ફોર્મ્યુલા જોઈ હતી એક મોટા બ્રેકેટમાં એ બાર બી બાર સી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે અંદરના સ્થાન બદલવા. ચલો આપણે એનો અને બીનું સ્થાન બદલવું હોય, એક વખત સ્થાન બદલીએ તો આપણે આ બાર માઇનસ આવશે. તો અહીંયા આપણે એનું બીનું સ્થાન બદલ્યું તો મોટા બ્રેકેટમાં માઇનસ મોટા બ્રેકેટમાં બી બાર એ બાર અને સી બાર લખી શકાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે હવે એનું અને સીનું સ્થાન બદલવું છે. તો આ માઇનસ ફેરથી આવશે, આ માઇનસ તો છે જ, બીજો માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે બી બાર સી બાર અને એ બાર એ રીતે આવશે, બી બાર સી બાર અને એ બાર એ રીતે આવે. ઓકે, હવે એટલું યાદ રાખવાનું કે આપણે એક વખત સ્થાન બદલવું હોય તો માઇનસ આવશે અને બે વખત સ્થાન બદલીએ એની વસ્તુમાં મોટા બ્રેકેટમાં બે વખત સ્થાન બદલીએ તો એ પોતે પ્લસ થઈ જાય છે. ઓકે, એ રીતે આપણે બીજું જોઈએ એ બાર બી બાર અને સી બાર. ઓકે, આ પહેલું તો પૂરું થઈ ગયું, બી બાર સી બાર એ બાર આવી ગયું. હવે આપણે બીજું પ્રૂવ કરવાનું છે એ બાર બી બાર સી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે સૌથી પહેલાં આપણે બી અને સીના સ્થાન બદલીએ તો શું થશે માઇનસ એક વખત સ્થાન બદલે એટલે માઇનસ આવશે. તો માઇનસ મોટા બ્રેકેટમાં એ બાર સી બાર અને બી બાર ઇઝ ઇક્વલ ટુ ફેરથી સ્થાન બદલો, એના અને સીના સ્થાન બદલવાના, એક આગળ જાય ને એક પાછળ આગળ આવે ને એક પાછળ જાય. ઓકે, તો માઇનસ હતું જ આ ફેરથી સ્થાન બદલાઈ દઈશું, બીજું માઇનસ આવશે તો પ્લસ થઈ જશે. ઓકે, તો અહીંયા પ્લસ થઈ ગયું. તો સી બાર એ બાર અને બી બાર. ઓકે, તો આપણે અહીંયા આ વસ્તુનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે હવે પાછળના થિયરમમાં. તો કોરોલરી બીજી જોઈએ આપણે, બીજા નંબરની કોરોલરી એ બાર ડોટ બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ બી બાર ક્રોસ એ બાર ક્રોસ સી બાર વેર એ બાર બી બાર બિલોંગ્સ ટુ આર ક્યુબ. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા બી બાર છે, સીની જગ્યાએ આપણે અહીંયા બી છે. ઓકે, તો એ બાર ડોટ એ બાર બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર, તો એને આપણે કઈ રીતે લખી શકાય મોટા બ્રેકેટમાં એ બાર બી બાર એ રીતે લખી શકાય. હવે એક વસ્તુ યાદ રાખવાની કે સેમ વેક્ટર આવે બંને અંદર તો એ ઇઝ ઇક્વલ ટુ 0 થાય હંમેશા. બંને વેક્ટર સેમ આવવા જોઈએ નહીં તો જ એને આપણે ડિફાઇન કરી શકીએ. અહીં તો જો બંને સેમ આવ્યા તો એને આપણે 0 જ લખીશું. એ રીતે આપણે જોઈએ બી બાર ક્રોસ એ બાર બી બાર ડોટ એ બાર ક્રોસ બી બાર, અહીંયા સીની જગ્યાએ બી છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ બી બાર એ બાર બી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે 0 થશે, કારણ કે અહીંયા ડબલ વખત બી આવી ગયા. કોઈ બી વેક્ટર બે વખત આવવો જોઈએ નહીં મોટા બ્રેકેટમાં. ઓકે, બે વખત આવે તો આપણે એને 0 લખી શકાય. ઓકે, હવે આપણે જોઈએ એ બાર ક્રોસ બી બાર લંબ એ બાર. ઓકે, એ રીતે આપણે એ બાર ક્રોસ બી બાર લંબ એ બાર. ઓકે, હવે જોઈએ આપણે બીજી કોરોલરી જોઈએ આપણે ફોર એ બાર બી બાર સી બાર બિલોંગ્સ ટુ આર ક્યુબ. ઓકે, તો એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર. ઓકે, તો હવે આપણે જોઈએ ફર્સ્ટ પ્રૂવ કરીએ આપણે એ બાર ડોટ
બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર, તો એને આપણે શું લખી શકાશે? મોટા બ્રેકેટમાં એ બાર બી બાર અને સી બાર લખી શકાશે. ઓકે, હવે એને આપણે બે વખત આપણે સ્થાન બદલીએ. એ અને બીનું સ્થાન બદલીએ, એ અને બીનું, અને એ અને બીનું બદલો શું થશે? માઇનસ આવશે, તો માઇનસ બી બાર એ બાર અને સી બાર થશે. હવે આપણે એ બાર અને અહીંયા એ બાર આવ્યો, એ બાર અને સી બારનું સ્થાન બદલો, તો શું થશે? તો પ્લસ થઈ જશે. તો શું આવશે? બી બાર સી બાર એ બાર આવશે. ઓકે, હજુ ફરીથી બંનેના સ્થાન બદલો, બી અને સીનું સ્થાન બદલો, કારણ કે આપણે આવું લાવવાનું છે. તો ફરીથી સ્થાન બદલો, સી બાર અને એ બાર બંનેના સ્થાન બદલો, તો શું થશે? માઇનસ અહીંયા આપણે જોઈએ બી બાર અને સી બારનું સ્થાન બદલો, શું થશે? માઇનસ સી બાર બી બાર એ બાર થશે. તો ફરીથી સ્થાન બદલો, બી અને સીનું, પાછળ બી અને સી આવે એનું સ્થાન બદલો, તો શું થશે? પ્લસ થઈ જશે, સી બાર એ બાર બી બાર આવશે. ઓકે, તો આપણે લખી શકાય આ વસ્તુ સી બાર ડોટ એ બાર ક્રોસ બી બાર. ઓકે, જે આપણે પ્રૂવ કરવાનું હતું. એ બાર ક્રોસ બી એ બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર. તો એને આપણે લખી શકાશે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ઇઝ ધ ઇનડિપેન્ડન્ટ ઓફ ધ પોઝિશન ઓફ ધ ડોટ એન્ડ ક્રોસ. શું કે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ આપી હોય એ ડિપેન્ડન્ટ નથી પોતાના પોઝિશન ઉપર, ડોટ પ્રોડક્ટ અને આપણે ક્રોસ પ્રોડક્ટમાં. ઓકે, તો આગળ જોઈએ આપણે કોપ્લેનર વેક્ટર ઓફ ધ આર ક્યુબ. ઇફ એ બાર બી બાર સી બાર આર અ co-product vector, then it necessary and sufficient condition is that for any scalar m1 and m2, કોઈ બી સ્કેલર લઈ લીધા આપણે m1 and m2, કેવા થવા જોઈએ? એ બાર ઇઝ ઇક્વલ ટુ m1 બી બાર પ્લસ m2 સી બાર, અથવા તો બી બાર ઇઝ ઇક્વલ ટુ m1 એ બાર પ્લસ m2 સી બાર, અથવા તો સી બાર ઇઝ ઇક્વલ ટુ m1 એ બાર પ્લસ m2 બી બાર થવા જોઈએ. ઓકે, અથવા તો આપણે જોઈએ એની વન વેક્ટર ફ્રોમ એ બાર બી બાર સી બાર કેન બી represented linear combination of other two vector. મતલબ કે કોઈ બી આપણે એક વેક્ટરનું આપણે લીધું હોય તો બીજા બાકીના બે વેક્ટર વધ્યા એનું આપણે લિનિયર કોમ્બિનિકેશન હોવું જોઈએ. ઓકે, હવે આપણે થિયરમ જોઈએ ખાસ. તો ઇફ એ બાર બી બાર સી બાર આર અ કોપ્લેનર વેક્ટર ઇફ એન્ડ ઓનલી ઇફ બ્રેકેટ મોટા બ્રેકેટમાં એ બાર બી બાર સી બાર ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે આ વસ્તુ આપેલી હોય તો આપણે આ પ્રૂવ કરવાની, અને આ પ્રૂવ આપેલી હોય ત્યારે આ વસ્તુ પ્રૂવ કરવાની. ઓકે, ઇફ એન્ડ ઓનલી ઇફનો મતલબ પહેલા ઉપરથી બીજું પ્રૂવ કરવાનું અને બીજા ઉપરથી પહેલું પ્રૂવ કરવાનું. ઓકે, તો ફર્સ્ટ લેટ એ બાર બી બાર સી બાર આર કોપ્લેનર વેક્ટર લઈ લીધા. તો સો ફોર સમ m1 m2 બિલોંગ્સ ટુ r, તો શું થશે? આપણે લીધા એ બાર ઇઝ ઇક્વલ ટુ m1 બી બાર પ્લસ m2 સી બાર. ઓકે, હવે આપણે મોટા બ્રેકેટમાં એ બાર બી બાર સી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ, આપણે ડેફિનેશન જોઈએ પ્રમાણે એ બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર. ઓકે, એ બારની વેલ્યુ તો આપણા જોડે છે જ, તો એ બારની વેલ્યુ શું છે? m1 બી બાર પ્લસ m2 સી બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર લખી શકાય. ઓકે, હવે આપણે સાદુરૂપ આપીએ તો આ m1 બી બાર છે એને આપણે આ કૌંસ સાથે મલ્ટિપ્લિકેશન કરીએ, અને પ્લસ કરીને m2 સી બાર છે એને આપણે આના સાથે મલ્ટિપ્લિકેશન કરીએ. તો m1 એ તો સ્કેલર છે, તો m1 મોટા બ્રેકેટમાં બી બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર લખી શકાય. આઈડો બી બાર ડોટ આવ્યો પ્રોડક્ટ બી બાર ક્રોસ સી બાર લખી શકાય. અહીંયા એ જ પ્લસ m2, અહીંયા m2 એમને, તો બ્રેકેટમાં સી બાર ડોટ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર લખી શકાય આ રીતે. ઓકે, પણ અહીંયા આપણે જોયું હતું આને આપણે શું લખી શકાશે? m1 મોટા બ્રેકેટમાં બી બાર સી બાર લખી શકાય આને
મોટા બ્રેકેટમાં બી બાર સી બાર લખી શકાય. તો ડબલ વખત બી બાર આવ્યું તો એને આપણે 0 લખી શકાશે. તો m1 ડોટ 0 પ્લસ અહીંયા એ જ રીતે આપણે અહીંયા આપેલું છે સી બાર ડોટ બી બાર ક્રોસ સી બાર. તો બંને સી બાર આપેલું છે તો એને આપણે એને બી 0 લખી શકાશે. તો m1 0 પ્લસ m2 0. તો આપણે એને 0 કહેવામાં આવશે. નાવ તો આપણે જે પ્રૂવ કરવાનું તો એ થઈ ગયું. a બાર b બાર c બાર ઇઝ ઇક્વલ ટુ 0 પ્રૂવ થઈ ગયું. ઓકે, હવે આપણે જોઈએ હવે અહીંયા આપણે આઈડિયો આપેલું છે અને શું પ્રૂવ કરવાનું છે? આપણે આ પ્રૂવ કરવાનું છે. તો લેટ a બાર મોટા બ્રેકેટમાં a બાર b બાર c બાર ઇઝ ઇક્વલ ટુ 0 આપેલા છે. ઓકે, તો એને આપણે કઈ રીતે લખી શકાશે? આપણે આને તો મેટ્રિક્સમાં x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખી શકીએ. ઓકે, હવે આપણે જોઈએ ઇફ a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર ધેન a બાર ઇઝ ઇક્વલ ટુ m1 b બાર હોય ત્યારે. ઓકે, અહીંયા આપણે a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર હોય ત્યારે આપણે લખી શકીએ a બાર ઇઝ ઇક્વલ ટુ m1 b બાર. પાછળનું આવે નહીં કારણ કે m2 ઇઝ ઇક્વલ ટુ તો 0 છે માટે એ નીચે લખ્યું છે. સો a બાર ઇઝ ઇક્વલ ટુ m1 b બાર પ્લસ m2 c બાર વેર m2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ ત્યારે. m2 0 લઈએ ત્યારે આપણે આ થાય ને a બાર ઇઝ ઇક્વલ ટુ m1 b બાર. ઓકે, તો આપણે એને લખી શકીશું a બાર b બાર c બાર આર કોપ્લેનર. ઓકે, કારણ કે અહીંયા આપણે ઉપર ડેફિનેશન જોઈએ પ્રમાણે થઈ ગયું. a બાર ઇઝ ઇક્વલ ટુ m1 b બાર પ્લસ m2 c બાર જે આપણે ડેફિનેશન પ્રમાણે થઈ ગયું તો આપણે એને લખી શકીએ ને a બાર b બાર c બાર આર કોપ્લેનર લખી શકાય. હવે આગળ જોઈએ આપણે નાવ અહીંયા આપણે શું કર્યું હતું? ઇક્વલ ટુ લીધા ત્યારે આપણે મળી ગયું. હવે નોટ ઇક્વલ ટુ લઈએ ત્યારે મળે કે નહીં એ જોઈએ આપણે. તો નાવ ટુ પ્રૂવ ફોર a બાર ક્રોસ b બાર નોટ ઇક્વલ ટુ 0 બાર. તો શું થશે? આપણે નોટ ઇક્વલ ટુ 0 બાર લઈએ શું થશે? x1 મેટ્રિક્સમાં x1 y1 x2 y2 નોટ ઇક્વલ ટુ 0 અથવા તો y1 z1 y2 z2 નોટ ઇક્વલ ટુ 0 અથવા તો x1 z1 x2 z2 નોટ ઇક્વલ ટુ 0. આ ત્રણેય કોઈ એક 0 થાય તો એને આપણે a બાર ક્રોસ b બાર નોટ ઇક્વલ ટુ 0 બાર લખી શકાય. તો આપણે લઈ લઈએ ટેક x1 y1 x2 y2 નોટ ઇક્વલ ટુ 0 લઈ લઈએ. તો there exist real number m1 and m2 such that આપણે જોયું m1 x1 plus m2 x2 is equal to x3 and m1 y1 plus m2 y2 is equal to y3. ઓકે, તો હવે આપણે જોઈએ મેટ્રિક્સમાં આપણે જોયું x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખી શકીએ. હવે આપણે x3 અને y3 ની વેલ્યુ આપણી જોડે છે તો આપણે વેલ્યુ મૂકી દો x3 અને y3 ની વેલ્યુ મૂકી દો મેટ્રિક્સમાં. તો મેટ્રિક્સ x1 y1 z1 x2 y2 z2 આપણે x3 ની વેલ્યુ મૂકી m1 x1 પ્લસ m2 x2 y3 ની વેલ્યુ મૂકી m1 y1 પ્લસ m2 y2 અને z3 એમને ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આને 0 કરવા છે, આને અને આને બંનેને 0 કરવાય તો આપણે શું કરવું પડશે? રોને આપણે પહેલાંને આપણે આ જે પહેલી લાઈન છે ને એને આપણે માઇનસ m1 વડે મલ્ટિપ્લિકેશન કરી નીચે ઉમેરવાના. આના માઇનસ મલ્ટિપ્લિકેશન કરી આમાં ઉમેરવાના. ઓકે, તો હવે જો એને મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે? x1 ને આપણે માઇનસ m1 વડે મલ્ટિપ્લિકેશન કરો તો શું થશે? માઇનસ m1 x1 થશે. એ આપણે ત્રીજા મૂકવાનું, આમાં મૂકવાનું. તો m1 x1 ને માઇનસ m1 x1 આવશે, એ ઉડી જશે. ઓકે, એ જ રીતે અહીંયા લખ્યું બીજું 2 ને આપણે આ બીજી જે લાઈન આપીને એને આપણે માઇનસ m2 વડે મલ્ટિપ્લિકેશન કરીને એ આપણે 3 માં મૂકવાનું. તો આ બીજું બી ઉડી જશે સેમ ટુ સેમ. જેમ આપણે અહીંયા સમજ્યા આપણે x1 ને આપણે માઇનસ m1 ને મલ્ટિપ્લિકેશન કરીને ત્રીજા મૂકો એટલે આ ઉડી જાય.
आ प्लस एना माइनस आवशे तो उड़ी जशे। ए रीते आपणे बीजा जे लाइन छे एने आपणे -m2 वडे मल्टिप्लिकेशन करो तो -m2 x2 थशे तो तीजा मूकवानुं होय रे। अहींया आपणे जे पहेलुं आप्युं 2 नंबरे पहेलुं आप्युं एने आपणे मल्टिप्लिकेशन करवानुं अने पाछळ आप्युं जे 3 नंबर एना आपणे एमां मूकवानुं तो आपणे -x2 m2 थशे ने आपणे तीजा मूकीए तो उड़ी जशे तो आपणे 0 आवशे। ओके ए रीते सेम टू सेम बीजामां थशे। ए रीते सेम टू सेम अहींया आपणे z3 - m1 z1 - m2 z2 थशे। कई रीते आपणे जोईए तो पहेलामां आपणे -m1 वडे मल्टिप्लिकेशन करवानुं हतुं तो -m1 z1 थशे ने तीजा मूकवानुं आ त्रीजा मूको तो z3 - m1 z1 थशे। ए रीते सेम टू सेम बीजाने आपणे -m2 वडे मल्टिप्लिकेशन करवानुं तो -m2 z2 ने त्रीजामां मूकवानुं तो -m2 z2 ने त्रीजा मूक्या। ओके तो आखुं थयुं z3 - m1 z1 - m2 z2 = 0। हवे आपणे मेट्रिक्सनुं आपणे सादुरूप आपीए तो शुं थशे x1 लईए x1 तो शुं थशे आ लाइन दबाई जशे अने आ लाइन दबाई जशे। ओके तो शुं थयुं y2 ब्रेकेट में z3 - m1 z1 - m2 z2 लखाय भाई माइनस अहींया 0 × z2 એટલે 0 લખી શકાશે તો આપણે 0 લખ્યા। ઓકે હવે બીજું જોઈએ આપણે y1 વાળી જોઈએ તો y1 જોઈએ ત્યારે એરે આપણે કોલમ જોવાની નહીં અને એરે રો જોવાની નહીં તો આપણે -y1 તો શું થશે એમાં બી થશે x2 ब्रेकेट में z3 - m1 z1 - m2 z2 ओके -0 × z2 એટલે 0 લખી શકાશે। ओके आ पद बनी गयुं आखुं प्लस अहीं आपणे z1 लईए तो z1 वाली लाइन नहीं जोवानी पेली लाइन नहीं जोवानी तो x2 × 0 એટલે 0 लखाशे तो आपणे 0 लख्या -0 × y1 तो अहीं आपणे 0 थशे = 0। ओके हवे आपणे सादरूप आपो तो शुं थशे x1 y1 आ x1 y2 लखे पाछळ एमने आखो कौंस x3 - m1 z1 - m2 z2 माइनस अहींया फेरथी थशे y1 x2 એટલે x2 y1 लखाय અને બ્રેકેટ में z3 - m1 z1 - m2 z2 = 0 લખી શકાશે। હવે આપણે જોઈએ અહીંયા આપણે શું કર્યું આ બંનેમાં આપણે આ કૌંસ કોમન નીકળે આ z3 વાળો z3 - m1 z1 - m2 z2 આમાં બી है તો બંને આપણે કોમન લઈ લઈએ તો શું વધશે બ્રેકેટ में x1 y1 - x2 y1 વધશે તો અહીંયા આપણે લખી દીધું y1 x1 y2 - x2 y1 ब्रेकेट पूरो इंटू z3 - m1 z1 - m2 z2 = आपणे 0 लई लीधा। हवे आपणे जोईए आ वस्तु आपणो 0 नथी परफेक्ट छे x1 y1 - x2 y2 ए 0 नथी नॉट इक्वल टू 0 तो आपणे आना आपणे 0 लखी सकीए। आपणा बंनेनो मल्टिप्लिकेशन ए 0 बतावे। ओके पण आ तो कोक वेल्यू छे ज फाइनल है तो आपणे आना आपणे 0 लखी शकाय तो z3 = m1 z1 - m2 z2 = 0 लखी शकाशे तो आपणे z3 = शुं लखाशे m1 z1 + m2 z2 लखाशे। ओके हवे आपणे जोईए x z3 ની વેલ્યુ तो शुं हशे x3 y3 z3 ओके हवे अहींया z2 ની વેલ્યુ लखी दो x1 y1 z1 अहींया आपणे z2 ની વેલ્યુ तो x2 y2 z2 तो एने आपणे x3 y3 z3 तो आपणे एने शुं लखी शकाशे c बार लखाय तो c बार = m1 आने आपणे शुं कहीशुं a बार कहेवामां आवे तो a बार प्लस आने शुं कहेवामां आवे b बार कहेवामां आवे तो अहींया b बार लख्युं तो a बार b बार c बार आर को प्लेनर। ओके ओनली फॉर केना माटे त्या आना माटे ज त्या हवे आपणे बाकीना बे माटे थाय के नहीं ये चेक करवा माटे आपणे लखी सकीए के सिमिलर वी कैन टू प्रूव डेट आ बंने माटे भी थाय से। ओके।